મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આજ તો આવ્યો છે મેઘરવો। એટલે મેઘરવો કપાસને ગણ કરે કે નુકસાન કરે એ દેવાનસિંહ પપ્પા પાસે જાજી ખબર હોય હે। મેઘરવો વસ્તુ એવી છે કે તમે જઈને એક ફરે દવાનો રાઉન્ડ મારો ને એવું કામ કરે। કપાસ હોય કે પછી કોઈ પણ મોલ હોય એમાં એકદમ મેઘરવો બેહી જાય ને એટલે એને જીવાય છે ને હાલી ન હકે। આખી રાત એમનો ભીની રહી એટલે એની પાંખું ફોટી જાય મરી જાય। એટલે તમારે દવાનો રાઉન્ડ એક બસે એમનો 2-5 જે આવે ને તો દવા ન છાંટવી પડે। મેઘરવો આજ તો બહુ જ આવ્યો છે જો। હા આમ કાયદેસર આમ પાણીમાં આખા પલળી જાય ઝાડવા। હા જો એવું થઈ ગયું છે જામાં હે ને બધાય પાણી થઈ ગયું જો મોતિયા વરી ગયા પાણીના। જા હે ને જા રહ્યો ને દેખો મોતિયા પાણીના એટલે જીવાય બધી છોટી જાય। અને આમ તો આપણે મોલાઈ બધી હારી છે અને નો હારી હોય ને આપણું અને દેવાનસિંહ પપ્પાનું જીવન એવું છે કે નબળી વાત નહીં કરવાની। આપણી પાસે પૈસા હોય કે ન હોય નબળી વાત નહીં કરવાની, નહીં સારું જ વિચારવાનું। સારું તમે વિચારો એટલે ભગવાન દેવું જ પડે। હા નથી ન કરાય હા એમ જ કહેવાય। હા પોર બધાય મરસીમાં રોજરા મેં કીધું ઉપાધિ કરો માં થઈ જાય આપણે તો થઈ જ ગયું હતું। એટલે મન મોટું રાખો ને હા ગમે ત્યાંથી કુદરત દઈ દે। હા તેવી તો લોટરી લાગે બાકી લાગે। એટલે ભેગું થઈ જાય એમ। એટલે કોઈ દી નબળી વાત નહીં કરવાની ને ઉપાધિ નહીં કરવાની। જો અત્યારમાં આવી રીતના તૈયાર થઈને ખેતી કરવા આવી જવાનું। ખેતી જ કરવી છે આપણે તો લગર વગર નહીં આવવાનું નહીં। આમાં વિડીયમ જોતાય નહીં કેતાય કે ખેતી કરવા ખેતી ન કરતા હોય ખાલી વિડીયા જ ઉતારતા હોય તો ખેતી આ બધી કોણ કામ કરે। અમે વાળાને તો એવું જ થાય ને। હા અમે કેટલા વર્ષ તો આપણે કેટલા 5-6 વર્ષ તો 35 વીઘા ઘરે વાવતા અમે અને રોજ હું દેવાનસિંહ પપ્પા આખો દિવસ વાળીએ ખાલી બપોર જમીન પાછા। તો હવે એટલું ભાગ્યું દઈશું આ દેવાંશને નાનો છે એટલે આપણે દેવાંશને ટાઈમ દેવો વધુ જરૂરી છે। એનું નાનપણ પાછું નહીં આવે કામ તો પછી થાય એટલે એનું ટાણે આપણે પછી ધ્યાન રાખવું પડે। હા અને અમુક કામ મૂકવું પડે એવું હોય। પછી વસ્તુને વર્ગી રહેવું કામ છે એટલે કામને જ વર્ગી રહેવું ન હોય પણ કામ મૂકી દેવાનું હોય। છોકરાઓમાં ધ્યાન દેવાનું હોય। છોકરા મોટા થઈ જાય પછી કામમાં ધ્યાન દેવાનું એ હાઈલા રાખે। સેટિંગ એની રીતે સમયે સેટિંગ કરવું પડે। નૈના કે મેઘરવો કે આવે તો ફાયદો કે નહીં ફાયદો અને બીજા નંબરમાં પૂછે કે મેઘરવામાં ઝાકરમાં ફેર હું। એટલે હવે નૈનાને જ નથી ખબર તો આપણે એને જ કહી દઈ કારણ કે આખી રાત મેં જેવું ઘોર કરીને પડ્યો રહીએ એનું નામ મેઘરવો। દી ઉગે અને જેવો તડકો નીકળે ને એવો પરબારો ઝાડવા માથે હુકાઈ જાય। અડધી કલાક તડકો રહીએ એટલે પૂરું કંઈ ખબર ન પડે આમાં કે મેઘરવો આવ્યો તેવો। એટલે આખી રાત મેઘરવો રહીએ ને એટલે ગમે એવી જીવાત તમારી હોય ને એ બધી મરી જાય। એટલે તમારો છોડ છે ને એકદમ રોગ મુક્ત થઈ જાય। અને ઝાકર આવે હવે ઝાકર જો હમી હેનમાં આવી ગઈ હોય અને કંઈક તો 9-10 વાગ્યા લગી ઝાકર રહીએ એનું નક્કી ન હોય કેટલા વાગ્યા લગી રહીએ। અને મેઘરવાનું નક્કી જ હોય કે એ દી ઉગે એટલે પરબારો અલોપ થઈ જાય અને ઝાકર તો તમારી 9 વાગ્યે જાય 10 વાગ્યે જાય। એટલે ઝાકર છે ને એ ઝાડવા એકદમ નીતરવા માંડે અને કારા પાણા હોય ને એ બધા ભીના થઈ જાય। અને મેઘરવામાં કારા પાણા ભીના ન થાય એ ખાલી ઝાડવા માથે જ રહીએ। અને ઝાકર તો ઝાડવા નીતરે હોતા અને કારા પાણા પલ્લી જાય। જે કારા પાણા પલ્લી જાય ને એટલે સમજી લો ની ઝાકર અને કારા પાણા કોરા હોય એટલે એ મેઘરવો। એટલે મેઘરવાએ આપણે મરચીમાં બહુ સારામાં સારું રિઝલ્ટ દીધું કારણ કે એકદમ મરચી આપણી 3-4 દીમાં નૈરવી થઈ ગઈ કાંઈ ઘટે નહીં એવી। અને નૈના ગઈ હતી ભાખરવડ ત્યાં આપણે દવા છાંટી એટલે વિડીયામાં નહોતું આવ્યું એ છાંટી આપણે ઇથિયોન અને પ્રોફેનો બે આપણે 30-30 ml નાખીને છાંટી હતી એટલે એનું આપણે રિઝલ્ટ મળ્યું અને મેઘરવાનું રિઝલ્ટ મળ્યું। એટલે મરચી આપણી એકદમ થઈ ગઈ કૂણી કાંઈ ઘટે નહીં એવી। એટલે આપણે હવે આને ફરીથી એક દવાનો રાઉન્ડ અને ખાતરનો રાઉન્ડ હવે કયું ખાતર નાખી કઈ દવા છાંટી એ આપણે છાંટશું તે દી બતાવશું। પણ આપણી મરચી એકદમ નૈરવી થઈ ગઈ કાંઈ ઘટે નહીં એવી ઝીણા ઝીણા મરચાં આવી ગયા છે
અને કોઈ આંકડા કઈ એવા. ઘટે નહીં થઈ ગઈ ને એવું. અને ફૂલે એટલા આવે છે. અને આપણી મરચી પ્રશ્ન બધાયને ઈ જ ઉદ્ભવતો હોય છે કે તમારી મરચી ઓન નબળી છે, પણ અમારી મરચી ઓન દેવાંશી પપ્પાએ નબળી જ રાખી છે. આપણે વાવી છે મોડી, અને મોડી વાવી એટલે મોડી થાય ને મોડી થાય એટલે હારી થાય. અને અત્યારે જે મરચા થઈ ગયા એ બજારમાં ભાવ છે નહીં તો જો આગલા મરચા બધાય કેલ જાય બગડી જાય છે. અને જ્યાં ખર્ચો કર્યો ઈ બધો જાય, છોડવો ઠાકી જાય. છોડવો થાકી જાય, પછી વૈદ કરતો બંધ થઈ જાય. અને પછી જે મરચા પાછા બનાવવા ને એમાં તો બહુ માથાકૂટ થઈ પડે. અને અત્યારે આવશે ને એ ઓછા ખર્ચે આવે, ઈ સીધા અને આપણે હારા મરચું આવે. પાવડર કરીને જ દેવાનો છે. અને ઓલા તો વધારે ખર્ચે આવે અને વધારે દવાવાળા આવે. અને અત્યારે હાલમાં આપને ફોન આવે જ છે, આંજે જ કોકનો ફોન આવ્યો તો કે મરચું પાવડર છે. કીધું હવે હમણાં ટૂંક સમયમાં નવો આવી જાય, ઈ જ ખાજો સીધો. હવે કઈ વેપારી નથી, હવે ખેડૂત છે. પણ આ વર્ષે આપણે સ્ટોક કરીને થોડોક રાખવો હશે, કારણ કે આખું વરસ ફોન આવ્યા રાખ્યા છે. આપણો મરચું પાવડર બધાને ભાઈઓ બહુ, એટલે ફોન ચાલુ જ રહે છે. આ વખતે તો આપણે હવે રાખશું, કારણ કે આપણે પોર કઈ અનુભવ જ નતો. ઓન અનુભવ છે એટલે આપણે ખબર પડી કે આખું વરસ માલ માયગા રાખે એમ. હા, અને આપણે અહીંયા ફૂલ વાવી દીધા છે, એક મૂકીને એક. આપણે પોર ગયા વર્ષે વાવ્યા હતા ને એમ ગલગોટા હે જો અહીંયા વાવ્યો, આ બે એરમાં નથી, પાછું અહીંયા છે વરી એક એરમાં નથી, વરી છે એક મૂકીને એક એરમાં વાવ્યું. અહીંયા ભૂલાઈ ગયું છે, નકર એકમાં વાવ્યું, એકમાં નહીં, એકમાં એમ લાગે જ વાવ્યા ગલગોટા. એટલે એમાં કઈ ઘટે નહીં, સુગંધ જ જો ખાલી પાન ફૂંકતું. આ બીજું બી આપણે વાવ્યું ને એથી બીજું છે ને, આ મોટા ગોટા આવે ને ઈ છે, બહુ સારું થાય. અને મરચી નહીં સારું, વૈશમાં સોરી નાયર છે એટલે ઈ મીઠી જાય, એટલે એમાં જીવાતનું આકર્ષણ થાય. આ ફૂલ છે ઈ એકદમ મીઠા હોય, સુગંધી, એટલે એમાં આકર્ષણ થાય. એટલે થોડીક મરચીને રોગ ઓછો લાગવું પડે એમ. હા, નકર તો બધું અત્યારે રોગનું કઈ આમ લિમિટ નથી. કે વાતાવરણ જો અનુકૂળ હોય તો કઈ વાંધો ન આવે, વાતાવરણ ઉપર હાલે જાજુ. હવે વાતાવરણ હોય 100% અનુકૂળ જ આવશે, કારણ કે હવે 15 દી જાહે ને તો હવે પછી વાતાવરણ એકદમ શિયાળું રૂત હોય 100% થઈ જાહે. અને શિયાળું પવન વરે એટલે વાંધો ન આવે, એકદમ મોલ તમારો નૈરવો થઈ જાય એમ. અને આ વર્ષે આપણે મરસું સાનિયા નહીં રેવા વાવ્યું છે, એટલે એ બહુ તીખું નથી ને એકદમ કલર વાળું આવશે. કલર નાખીને અમે આપશું નહીં, પણ હામા વાળાને એમ થાય કલર નાખીને આપે. આ ગઈ સાલ આપણે દીધું એનાથી 50% કલર વધારે છે, અને આખું વરસ કલર ડીમ નહીં પડે એમ. એ રીતનું આયોજનથી જ આપણે મરચાનું વાવેતર કર્યું એમ. ઓલા વર્ષે આપણી પાસે બહુ રેવાની માંગ હતી કે તમે રેવા આપો છો, રેવા આપો છો. આ વખતે રેવા જ વાવી દીધું. અને આપણે ઓલા વર્ષે પ્લાનિંગ નતો કે આપણે મરચું પાવડર કરીને વેચશું. વાડીએ આવી ગયા, અને દેવાંશભાઈ તો હમણાં શીખો છે વાડીએ ભેગું જવું. એનું કારણ છે આપણે 4 વ્હીલના ટાયર જે નીકળ્યા છે ને હાંકવા હાટું જ હમણાં 3 દિવસથી શીખી ગયો છે ને, એટલે એને વાડીએ જવું હોય, એ ટાયર જે નાખવું હોય. હાંકતા તો કઈ આવડે નહીં, પણ તોય એ જોઈને એક વયું ગયું છે નદીમાં તો રોવે છે. એ દેવાંશ, આય પાછું કપાસની અંદર આખું છે આ બાજુ. આવડે કઈ નહીં કા. આ એક જ ક્યારામાં આંકવાનું દેવાંશ. અમને મારવું છે. આજે આપણે સવારનું કામ આલે હે કોઠીમાં નીંદવાનું. એટલે અત્યારે વાગી ગયા છે 5:30 અને આપણા કોઠીમાં નીંદાઈને થઈ ગયા કમ્પ્લીટ. કારણ કે નૈનાની જે અદાવારામાં નીંદતા હતા ને ત્યાં હું આમાં હાથી હાકી ગયો હતો, એટલે પાટલા તો ચોખ્ખા થઈ ગયા હતા, ખાલી હાઈરાઈડમાં ખડ હતું. એટલે આપણે અત્યારે નીંદાઈને કમ્પ્લીટ થઈ ગયા. અને માઇનોર આપણે 1.5 વીઘા જેટલા હશે, એમાં માઇનોર થોડાક ઓછા ગણવાના 1 હાર જેટલા. કારણ કે અમુક ઠેકાણે જમીન હાવ નબળી હોય ને, ત્યાં અમુક ઠેકાણે ઉગીને બહુ વૈધ નથી કર્યા. આ જમીન છે ને આપણે સેઢાની છે, એટલે રેવલ બરોબર ન હોય, એટલી ફળદ્રુપ ન હોય, એટલે ક્યાંક નબળા રહી ગયા છે, ક્યાંક ઉગ્યા નથી. પણ
આમાં આપણે શીખવા મળશે, પછી આમાં આપણે આગળ કેવી રીતના વધશું એ અનુભવ થાય, પછી આગલે વર્ષે વ્યવસ્થિત વાવેતર કરશું. અને જે નબળી અમુક રહી ગઈ એટલે આખાઈમાંથી 2 હાથ જેટલા નબળા હોય અને ઉગવામાં તો ઠીક વાંધો નહીં, એ તો ક્યાંક જ ખાલી ખાલું છે, અડધી હાથના ખાલાય નથી એમ કહી તો હાલે, પણ 2 હાથ નબળી ગણાય. અને આપણે એમાં વધારવા હાટું કોઈ જાતની દવા કોઈ જાતનું ખાતરનો ઉપયોગ નથી કર્યો, કારણ કે આપણે કુદરતી પ્રાકૃતિક રીતે જેમ પાકે ને એવી રીતે જ પકવતા, એટલે નકર એમાં આપણે થોડુંક ખાતર ને NP ને ઉરિયા ને એવું આપી દઈ તો વૈદ કરી જાય, પણ એ આપણે કંઈ ખાતર આપવું નહોતું. જી થાય ઓછા થાય તોય વાંધો નહીં, વધારે થાય તોય વાંધો નહીં, જી છે એ પ્રાકૃતિક રીતે પાકે ને કુદરતી એમ જ પકવવા. અને અત્યારે આપણે ફૂલ મીંડા ઉઘડવા ધોમ, એટલે હવે આને જો વરસાદ થાય તો ભલે, નકર આપણે પાણી આપવું જોઈએ, એ કુદરતી હે, એ કઈ નુકસાન ન કરે. એ આપણે ફુવારાથી આપશું પાણી, કારણ કે આમાં હજી એટલા જોરિયા ઢાર નથી, પાણી નથી હાલે એમ સીધું, એટલે આપણે એટલે ફુવારા મૂકશું. પણ હજી દેવાંશી પપ્પા કે 2-3 દી આને પાણીનો ધરો થઈ ગયો છે ને, થોડાક લાંઘો મારવા દેવા છે, પછી પાણી પાવું છે. અને જે અમુક વેલા વૈધા નથી ને એનું કારણ અહીંયા પાણી ભરાણું છે, પાણી ભરાણું ને એટલે અહીંયા વધી નથી, થોડાક દી તડકો ખાય ને એટલે વધશે હવે પાણી પીએ. આ છે એ હવે જો આમ મોટા મીંડી દેખાવા, નકર 5 દી મોડ તો હાવ વેલા ફૂમકા દેખાતી જ નહોતી, અને હવે મીંડી દેખાવા. અને આપણે કોઠીંબાનું વાવેતર જ મોડું કર્યું છે, નકર તો અત્યારે કોઠીંબા તો થઈ જાય, કોઠીંબા ગમે તે વાવો ત્યારે ઉતરવા જ માંડે. પણ આને આપણે કાસરી કરીને પછી માર્કેટમાં મૂકવાની છે, એટલે કારણ કે વરસાદ આવે તો કાસરી થાય નહીં, અને શિયાળાનું વાતાવરણ આવી જાય તો હુકાય પરબારી જાય. એને ઓછામાં ઓછું કાસરીને આપણે 10 દિવસ જોઈ, જ્યાંથી કાસરી કાપીને કોઠીંબડું ત્યાંથી 10 દિવસ હુકાય, એટલે તડકો જોઈએ અને ભૂર પવન જોઈએ, એકદમ વાતાવરણ હુકવું હોય ને એટલે પરબારું તમારું અઠવાડિયા 10 દીમાં હુકાઈ જાય. જો અત્યારે વેલા આપણે ખેતરમાં ઘણી ફર માનવીમાં ઉગ્યા હોય વેલા, એમાં અત્યારે કોઠીંબા પાકવા માંડ્યા હોય, એની કાસરી કરીને તો ઘર પૂરતી હોય ને, 1-2 કિલો તો તમે તડકે રાખો, ઘરમાં મૂકો, એમ ફેરવા રાખો તો એ થઈ જાય. પણ હામટી હોય તમારે અડધા વીઘામાં હુકવાઈ હોય એટલા, હવે એ તમે ક્યાં ફેરવા રાખો, એટલે ફેરવવું ન પડે, એટલે ફરજિયાત આને રક્ષાબંધન પછી જ વાવેતર કરવું પડે. રક્ષાબંધન પછી વાવેતર કરીને મોડું પાકે એટલે તમે હેરાન ન થાવ, અને તમારી કાસરી એકદમ સોલિડ, કાંઈ ઘટે નહીં એવી થાય. હા, એટલે આપણે તો શીખવા હાટું જ છે બધું, શીખવા જ કર્યું છે. આમાં કેવી આપને કમાણી લે છે, કેવો લાભ મળે એ પ્રમાણે આવતા સાલ વાવેતર કરશું. અત્યારે આમાં આપને જે કઈ જાણવાનું હોય છે મળી જાય. હા, એટલે કઈ આમાં આપણી જગ્યા આપણે પડી હતી એટલે એનો ઉપયોગ થઈ જાય ને અનુભવ થઈ જાય, એટલે કઈક નવીન વાવી તો કઈક અનુભવ થાય એમ. એટલે દેવાંશી પપ્પાને કીધું કોઠીંબા જ વાવો, બીજું કઈ નથી વાવો. અને પ્લાન નહીં નાનો જ હતો, આપણે કોઠીંબાની ખેતી કરવી છે, એટલે શરૂઆત કોઈ પણ વસ્તુની ધીમે ધીમે અને થોડાક માંથી થાય. આજે અડધા વીઘામાં વાવ્યું, આમાં લાભ મળે તો 5 વીઘા વાવી અને આપણે શીખવાય મળે એમ. અને આવતે વર્ષે આપણું તો એવું માનવું છે કંટોલાની ખેતી આપણે કરવી છે, 2 વીઘાના વાવવા છે, કે કંટોલામાં સારું રહે છે એમ સંભળાય છે, ખેડૂત આગળથી આપણે જોતા હોય એમાં નહીં. એ તો ખેતી આમાં તો કંઈક લાભય રહે, કંઈક નોય રહે. શાકભાજીમાં તો એવું હોય, જો કમાવ તો કમાવ, નકર ન કમાય. અત્યારે સીઝન છે તો રીંગણાનો ભાવ હે, અમે રીંગણા વાવી લીધા, અડધા વીઘાના રીંગણી ધોમ ઉતરતા, પણ નો 10 રૂપિયા ભાવ નો આવ્યો, 3 રૂપિયા 4 રૂપિયા વેચવા જતા રીંગણા કા મોટરસાયકલ લઈ 5 ગામ ફરતો રીંગણા વેચતો આખો દી. એટલે આપણે બધું શાકભાજી વેચી લીધું, રીંગણા, ઘીહોણા, ગુવાર બધું વેચી લીધું. એટલે આમાં તમે અનુભવ કરતા જાવ, જે સારું લાગી રાખતા જાવ, બાકી બધું સાઈડમાં મૂકતા જાવ, એટલે આપણે અનુભવ બધો કરી લીધો. હું ઘરે જબલા જોખીને ભર દઉં, અને મોટરસાયકલ માં 2 બાસકા ભરીને ઉપડે, 2-3 ગામ ભરીને, પણ વેચી ના આવે, વેચી ના રાયડું નાખી ગેરંટી કાર્ડ દઉં, બી નીકળે ને તો પૈસા પાછા. અને મધ્યાહન ભોજન આખી લીધું 100 વર્ષ, રીંગણા, ગુવાર, ભીંડો એ બધું વેચી લીધું, અને હવે પછી આમાં મરસીમાં ને એમાં સૈડાય.